આજથી થોડાક દિવસ પહેલા જામનગર ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જે જૂથું ફેંકવાની ઘટના સામે આવી છે તેના કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આને લઈને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પ્રહાર કરી રહ્યા છે। ભાજપ અને કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ભરૂચ ખાતે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ વિરોધ કરવા માટે ઉતર્યા ત્યારબાદ શું થયું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર થોડા દિવસ પહેલા જામનગર ખાતે એક જનસભા સંબોધતી વખતે કોંગ્રેસના કાર્યકર દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું અને આ ઘટનાના કારણે વિવાદ વકર્યો છે। આ મામલાના સંદર્ભમાં રાજકારણ જબરદસ્ત ગરમાયું છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, પ્રહાર કરી રહ્યા છે ને આરોપ કરી રહ્યા છે કે આમ આદમી પાર્ટીની દિવસે ને દિવસે લોકપ્રિયતા વધી રહી છે, તેના કારણે આ પ્રકારના હુમલાઓ તેમના નેતાઓ પર થઈ રહ્યા છે અને આવી રીતે ખાર ઉતારવામાં આવી રહી છે। આ ઘટના બાદ રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે અને આના જ પગલે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આજે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। આ વિરોધ પ્રદર્શનમાં તેમણે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ ત્યાં પહોંચી ત્યારે પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકરોની ટીંગાટોળી કરીને દ્રશ્ય સામે આવ્યા છે। આપ આ દ્રશ્ય જુઓ। जब डरती है पुलिस को आगे करती है, जब भाजप डरती है पुलिस को आगे करती है। जब भाजप डरती જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે રીતે આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસ દ્વારા ટીંગાટોળી કરવામાં આવી, તેમને ડિટેન કરીને લઈ જવામાં આવ્યા। ત્યારબાદ આ મામલે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ શું પ્રહાર કર્યા છે તેમને સાંભળો। તાજેતરમાં જ જામનગર ખાતે જે ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય શ્રી વિસાવદરના એમની ઉપર કોંગ્રેસના આગેવાને જે રીતે જૂતા વડે જે હુમલો કરવાનો જે પ્રયત્ન કર્યો છે, આ ખૂબ નિંદનીય બાબત છે। હવે અત્યાર સુધી જે ભાજપ અને કોંગ્રેસની જે રાજનીતિ હતી એ લોકોને ખબર નથી, પરંતુ આ જામનગરની જે ઘટના છે એના પરથી એટલી તો ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટીની જે વધતી લોકપ્રિયતા છે, જે જનતા એને આજે જે સ્વીકારી રહી છે, એ લોકપ્રિયતાને ઘટાડવા માટે હવે ભાજપ આ કોંગ્રેસને ખુલ્લું પાડી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આવી રીતે હુમલાઓ કરાવી રહી છે। તાજેતરમાં જ ભરૂચ જિલ્લાની અંદર પણ આવી એક ઘટના બની હતી, સુરતમાં પણ આવી એક ઘટના બની। અગાઉ પણ વારંવાર આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે, જે કાર્યકર્તાઓ છે, એ લોકો ઉપર જે હુમલાની જે ઘટનાઓ બને છે એની અંદર આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે એમને એટલો કહેવું જોઈએ કે પોલીસ અધિકારી જે પણ પોલીસ અધિકારી છે એમનો જે કાયદા વ્યવસ્થા જાળવવાનું કામ છે, નહીં કે નેતાઓની આગળ પાછળ એમને ફેરવવાનું। પોલીસને જો એક દિવસ માટે છૂટ આપવામાં આવે તો ચોક્કસપણે આ જે ગુંડાગર્દી છે ભાજપની અને જે કોંગ્રેસની એ બંધ થઈ શકે એવી હાલતમાં છે। પરંતુ દુર્ભાગ્યવશ આપણા દેશના, આપણા રાજ્યના જે ડેપ્યુટી સીએમ છે હર્ષભાઈ સંઘવી, જેઓ નથી ઈચ્છતા કે આ ગુંડાગર્દી બંધ થાય, ના ગુંડાગર્દી હજુ વધુ ને વધુ વધતી રહે, એવા આશયથી એ લોકો પોલીસને હંમેશા નેતાઓની પાછળ લગાવી રાખે છે અને જે આ ગુંડા તત્વો છે એ લોકોને ખુલ્લેઆમ ફરવાની એ લોકોને છૂટ આપી દીધી છે। ત્યારે અમે આમ આદમી પાર્ટી દ્વારા આજે ભરૂચ જે શહેર ટીમ દ્વારા જે આ વિરોધ પ્રદર્શન કર્યું છે એનાથી એટલો જ એક મેસેજ આપવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી કોઈ દિવસ આ ભાજપ અને કોંગ્રેસના ગુંડાઓથી ડરી નથી અને ડરવાની પણ નથી। આગામી દિવસોમાં પણ અમારી આ લડત જનતાના પ્રશ્નો માટે સાંભળ્યા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનાના પગલે તેમણે ભાજપ અને કોંગ્રેસ બંને સામે રોષ વ્યક્ત કર્યો છે અને જે ઘટનાઓ હુમલાની તેમના નેતાઓ પર બની રહી છે તે અટકાવવા માટે માંગ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ